સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટે દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સખત કેદ અને ₹50,000નો દંડ ફટકાર્યો છે। વડોદરા જિલ્લાના વાઘોડિયા પોલીસ મથકે વર્ષ 2021માં સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી। તે ફરિયાદના બનાવમાં ભોગ બનનાર સાથે આરોપીએ કેટરિંગના વ્યવસાયમાં મજૂરી કામ અર્થે આવતી 16 વર્ષની સગીરા સાથે પરિચય કેળવી મોબાઈલ ફોન પર સંપર્ક કરી લગ્નની લાલચ આપી હતી, જે બાદ તેને ભગાવી ઇન્દોર સગીરાની બહેનના ઘરે અને પોતાના વતન રાજસ્થાન તેના ઘરવાળાઓને સગીરાને લગ્ન કરી લાવ્યો હોવાનું ખોટું જણાવી દુષ્કર્મ આચર્યું હતું। આ કેસની ચાર્જશીટ સાવલીની કોર્ટમાં દાખલ કરતા સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં સરકારી વકીલ સીજી પટેલની દલીલો સાંભળીને સ્પેશિયલ પોક્સો કોર્ટના જજે આરોપી સૂરજમલ કિરનાને તકસીરવાર ઠેરવીને 20 વર્ષની સખત કેદ તેમજ ₹50,000નો દંડ ફટકાર્યો હતો। નામદાર સાવલીની પોક્સો કોર્ટ સમક્ષ પોક્સો એક્ટના ગુના સબબ ચાર્જશીટ કરેલ તે બાબતનો ગુનો નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીની કોર્ટમાં ચાલી જતા આરોપી સૂરજમલ મોહનલાલ કીરને નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબે દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા તથા ₹50,000નો દંડ ફટકારેલ છે। તેમજ ઇપીકો કલમ 363ના ગુનામાં 3 વર્ષની સજા તથા ₹3,000નો દંડ તેમજ ઇપીકો કલમ 366ના ગુનામાં 5 વર્ષની સજા અને ₹5,000નો દંડ ફટકારેલ છે। તેમજ એટ્રોસિટી એક્ટ અન્વયના ગુનામાં પણ 3 વર્ષની સજા તથા ₹5,000નો દંડ ફટકારેલ છે। આરોપી જે દંડની રકમ નામદાર કોર્ટમાં જમા કરાવે તે રકમ પીડિતા ભોગ બનનારને વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે। તેમજ ગુજરાત વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ ભોગ બનનાર પીડિતાને ₹4 લાખનું વળતર ચૂકવવા માટે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ કરેલ છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।